નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો વધારે પડતી ચિંતા કરે છે, ટેન્શન કરે છે, એ લોકોએ આટલું અવશ્ય યાદ રાખવું જોઈએ। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, સૌથી પહેલાં તો દરરોજ ધ્યાન કરવું। ધ્યાન કરવાથી મનમાં પોઝિટિવ વિચારો આવે છે અને મન પણ શાંત રહે છે। નંબર 2, જીવનમાં હંમેશા હકારાત્મક વિચારો। ક્યારેય પણ કોઈનું ખરાબ ન કરો। નંબર 3, તણાવમાં રહેવાથી હંમેશા નવી નવી સમસ્યાઓનો ઉદ્ભવ થાય છે, એટલા માટે હંમેશા ખુશ રહેવું જોઈએ। લીકેજ પાણીની ટાંકીમાંથી જેમ ધીમે ધીમે પાણી ખાલી થઈ જાય છે, એવી જ રીતે ચિંતા અને તણાવ પણ માણસની શક્તિઓને ધીમે ધીમે ખતમ કરી નાખે છે। એટલા માટે જીવનમાં ચિંતા ના કરો। સમસ્યાઓ ભલે જીવનમાં આવે, પરંતુ એ સમસ્યાઓનું સમાધાન પણ હોય છે। નંબર 4, ખરાબ વ્યક્તિઓ દરેક સંજોગોમાં અને દરેક માણસોમાં ભૂલો શોધવા માટે પાવરફુલ હોય છે। નંબર 5, સારા વિચાર, સારી ભાવના અને સારી આદત એ હંમેશા આપણને આનંદિત રાખે છે। સાચા લોકો ક્યારેય પણ શબ્દોથી પોતાને સાબિત નથી કરતા, તેઓ પોતાનો સ્વભાવ અને વર્તનથી જ પોતાની ઓળખ છોડી જાય છે। દુનિયા ક્યારેય પણ લાંબા સમય સુધી ખોટાને માનતી નથી, પરંતુ સત્યની ચમક હંમેશા એક દિવસ બહાર આવી જ પડે છે। ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ। આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે। એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહેતા શીખો। કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે, અને જો તમે દુઃખી રહેશો ને તો દુઃખો તમારી પાસે આવશે। તમે જેવું વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે। બનાવટી સંબંધોથી તો ઘણું સારું છે કે તમે એકલા રહેતા શીખી જાઓ। જીવનમાં તુફાન પણ આવવું જરૂરી છે, ત્યારે તો ખબર પડે છે કે કોણ આપણો હાથ પકડે છે અને કોણ આપણો સાથ છોડીને જાય છે। અહીં દેખાય તો બધા માણસો જ છે, પરંતુ કેટલાક માણસો જખમો આપે છે અને કેટલાક માણસો જખમોને ભરે છે। જિંદગીમાં હજારો સંબંધો બનાવો, પરંતુ એક સંબંધ એવો બનાવો કે જ્યારે એ હજારો સંબંધો તમારા વિરોધમાં ઊભા હોય ને, ત્યારે એ એક સંબંધ તમારી સાથે ઊભો હોય। પ્રેમ જો પાકો હોય તો એ તમારી પરીક્ષા નહીં,
પરંતુ તમારી પ્રતીક્ષા જરૂર કરશે. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો. કદર એમની કરો જે લોકો દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે લોકો પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે લોકો દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે ચોર એવા છે કે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓને ચોરી લે છે. એટલા માટે હંમેશા જીવનમાં ચિંતા કર્યા વિના ખુશ રહેતા શીખી જાઓ, કારણ કે ચિંતા કરવાથી કંઈ પણ નથી બદલી શકવાનું. દોસ્તો, જીવનમાં કોઈનો સહારો ના બની શકો તો કંઈ વાંધો નહીં, પરંતુ ક્યારેય પણ કોઈના દુઃખનું કારણ પણ ના બનતા. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ મિત્રો, કારણ કે જિંદગી એક પળમાં પણ બદલાઈ જતી હોય છે. જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો, ત્યારે લોકો તમને સસ્તા સમજી લે છે. જેમણે ખરાબ સમય જોયો હોય એ બીજાનું ખરાબ કરવાનું તો દૂર, પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા. જીવનમાં તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું, પરંતુ તમે ક્યારે ખોટા હતા ને એ બધા જ યાદ રાખે છે. જે સંબંધોમાં હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય, ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે. ટેન્શન, ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે જ થાય છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે. તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ, કારણ કે હવે ભાવનાઓની કોઈને કદર નથી રહી. જ્યાં તમારી કદર ના હોય ત્યાંથી નીકળી જવું જ બહેતર છે. જે લોકોને તમારી કદર નથી, જે લોકો તમને સમજી નથી શકતા, તો એમને આઝાદ કરી દો. માન્યું કે એ લોકો સાથેનો જૂનો સંબંધ અને એમની યાદો તમને યાદ આવે, પરંતુ જો એ લોકોને તમારી કદર નથી તો પછી જબરજસ્તી સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.